ઓડણા નાયો ના નિહડે આયો કરશન ભાઈ જોપ બાપને દીકરો ભેગા હેડી નાખી એવા ચોઘડિયાને પાથ ભરીને બાબુભાઈ અને મેઢાણાનું ગવૈયો નિશોન રાખ્યું અને પેઠાનું પરમણ રાખ્યું લલો ભોજ તાર્યા મુવીર ચોય ગોમિત્રે જો નહીં પાવડ રંગના છડ્યા છટકા ગોણો તારું ગાયો રંગના છડ્યા છટકા ગોણો તારું ગાયો માડમો છે તારો મડડો એમાં બધું મારે આયો તારા રંગના છડ્યા છટકા ગોણો તારું ગાયો રંગના છડ્યા છટકા ગોણો તારું ગાયો પાડમો છે તારો મડડો વીર બધું મારે આયો અમારા ચૌધરીઓ બાપુ મારું ઘટો બોલા બાપુજી સાઉન્ડ મારા નાથ ભાઈ કરશનભાઈ બાબુભાઈ અઢારે આલમને રાજુભાઈ મારા લલ્લુ ભગતના વીરના હું ને જાજા રોમ રોમ સિભાઈ આ વેળાએ કુંતીભાઈ મજા આવનાર ઉઠનાર મારી બાયો ગુનો ને કળ કુવાઈશું ને ડોલી પાવળિયા ને દરેક ને મારા લલ્લુ ભગતના વીરના પેટ ભરીને આશીષી પંચવાળો એ ઓ મારા પ્રકાશ ભુવાના હાહની નાડ દેરાયો મારા પ્રકાશ ભાઈના બેટીના પ્રભુ દેરાયો આવજે આવજે મારા નો ભીન અંતર ની વાતો દેરાયો કે ગવૈયો જે દાડ ડુબળે વેળા હતી એ દાડ કલાહો આલનારા જેરાયો જગતે હાથ ઊંચા કર્યા એ દાડ કોડું ઝાલનારું લલ્લુ ભગતને નોમો રાખનારું જેરું છું કરશન ભાઈ જીવનો ને તમારો હાચો હંગાથ હોય તો મોહણીએ જવાની વેળા આવે એ દાડ જીરું મોહણીએ તમારા રાહડા ગાય એ કુવાના કોઠ મોણ મરવા જાય ને હાચો હંગાથ હોય તો બાવડું ઝાલી ઘેર લાવું એનું એ જીરું શું પાવળિયા એ મારા સતવાદી જેરા વેળા રાજુભાઈ દેવ દેવનું હગુન મોણ મોણનું હગું સંજોગ સમય રાજુભાઈ કરશનભાઈ આ 15 વર્ષે ચેહર જાજી આ ફૂલ 15 વર્ષે વેરવણાય બાઉભાઈ આવું મારું જોગીનું કેવું છે એટલે
સમય સંજોગ જે બનવાનું તું બાહુભાઈ બની ગયું. કોઈ દેવ બનાવતું નથી. પણ મારી પંચુ સભાવાળો કરશનભાઈ સંજોગ સમયના અભાવથી બાહુભાઈ આ 11 ઘરોની વજવેણ કરશનમાં જોગી હાચવી. સંજોગ એવા બની ગયા કમશીભાઈ, પણ ચેહરનો અવસર હોય તો મારા જોગીના પગ હોય ને જોગીના અવસર હોય તો ચેહરના પગ હોય. આવું વેળાએ કહું છું. પણ આજ સુધી આ 11 ઘરની વસ્તીને કરશન હું બહાર જવા નહીં દીધી. આવા મારા જોગીના ભગવાન કીશ. પણ એ ચેહરનો પ્રતાપ ભૂવો ના હોય પણ ચેહર તો હતી. છોકરું બાળ ઢોરે માલે કોઈ વખો આવ્યો ચેહરનું નામ લઉં તો મટી જાય મફાભાઈ. આવા મારા વીરના ભગવાન બોલે. એટલે 11 ભાઈઓને કહું છું કે આ 15 વર્ષે જાગી હે ને જાગવામાં કોક નવું બનાવશે. આવું મારું વીરનું કહેવું છે. એટલે એ 15 વર્ષે જાજી હોય ને ડોટ મારીને દીપા મુભારેથી પડતું ના કરું તો ચહેરની પાવડિયા જો રાજુભાઈ ચેહરના પગ છી અને જો ચેહરે ભલું કર્યું છે એ હું વીર હશું નથી. એટલે આ દેનોદના લક્ષ્મણભાઈના ઘેરે મારા વીરના પગ છે વેળાએ કહું છું. એટલે બાહુભાઈ ચેહરે દોડ આલ્યો રાજુભાઈ જગતની દેવીઓ આશી બોલીજી. હે મારા જોગીના તો આ પેઢીએ હદાય આશી કરશનભાઈ. પણ આ ચંદણી એની બોધી હે બાપુ અને એક બોલ મને હારો કરવા દે. હે પાઠ કોઈને ખોલાયો નહીં પણ મને જોગીને ચેહર ખોલવા દે ને એક વાધા હોય ના નાલવા દે તો બોલીને જવું એટલું ના બનાવી નાખું તો મારું નામ જોગી નહીં. હે ઈશ્વર દોણા લો ઇના હે પ્રભુ આ ચંદનીના રોમ બાહુભાઈ મને બોલવા દેતા હશે ચેહરનો ફૂલ વડાર કમછી ભાઈ હશે. આ તો રાજુભાઈ કોણ વાપરતું હોય બાહુભાઈ મફાભાઈ કને લાભ મળતો. હે પણ આ ચેહરનો પાઠ કોઈ દેવી ખોલાયો નહીં. કમશીભાઈ મને આ ચેહરનો આ ગોમના શંકરને મળીને ઓર્ડર મળતો હશે ને આબુના હાથમાં એક જ વધાવો આલો અને વધાવો મને ગણવા દે તો બોલીને જવું એટલું કરશે ના બનાવી નાખું તો મારું નામ જોગી નહીં. હે રોમ બીજી કલમ નહીં નોખવી. હે મારા નાથ કરશન મને ચેહર ફોન રજા આલતી છે મફાભાઈ અને મારું ને એનું પરમોન રહેતું છે. હે તો 20-22 થોય ના વધાવો કરવો. હે તો વેળાએ કરશન હું તારા ભાઈબંધનો વીર બોલું છું. દુનિયાનું ટોપું થાય કે ના થાય પણ જો ચૈતર જવા દઉં તો મારું નામ જોગી. તારો ડેરો હમીરીએ ચાર્યો તારો ઢોર હમીરીએ ચાર્યો એ તોય ના મજરે આયુ હમીરિયા તોય ના મજરે
એની એ જસ એને લેવાના એ ભીખાભાઈ પણ દુનિયાનું કરશન ટોપું થાય કે ના થાય પણ ચેહરના પગ પકડીને જો તારું ચૈતર મહિના આવતા આવતા ટોપું ના કરી નો એ તો એના મજરે આયુ હમીરિયા તો એના મજરે સૌને મજા આ વાડી ગવાડીએ બાળ બચ્ચે કુટુંબ કબીલે દરેકને બાઉભાઈ દરેક ભક્તોને કહું છું કોઈ દાડો દુઃખ સુખ આવે પમજીભાઈ મહેશભાઈ ટીનાભાઈ કોઈ દાડો દેવથી રહેણું નથી કર્યું જો તમારે પમજીભાઈ દુઃખ સુખ તો કર્મ આધીન છે મહેશભાઈ કોઈ દેવ દુઃખ હાલવા બેહારે નહીં દેરો દુઃખનો એ ધોળાય ન દેરું સુખનો એ રમજે ભાઈ રૂંગુ દુઃખનું એ આવન દુઃખનું રૂંગુ હરખનું એ આવે ગે કાણા કળજુગનો પૂરો ચાલ મારી વિશ્વાવો ગરોહાની ચેહર ચેવું બોલા સુરત સાબલ ઢોચો રે તો નહીં સત કોઈ દાડો ભાઈ સોનું રહેતું નહીં એ દીપા મને ચહેર ન મોડાવેલું થાહ મને વીર ન મોડાવેલું થાહ પણ મારું વેણ ખોટું થશે એ મારી પડાવન 80 વર્ષ ડોશીનો વેહ લઈને ચીડીઓ લઈને ઓટાના મારું તો મેણાની મારેલી માતા એટલે કોઈને નોભીન મનમય જો મેણું મારવું હોય તો ઊભી ના રહે બાઉભાઈ પણ વનાપાન કોક મેળવવું હોય તો 11 ભાઈ આમ કરચનભાઈ કહું કે દિલથી નોભીથી હાચા થઈ જાય કમછીભાઈ પછી કૂતરા તોણી ગોમ હમું શાળો તોણી છેમ હમું તો અનાપાન નથી દુનિયાના ભુવને દુનિયાની આખડીઓ લો પણ કમશીભાઈ ઓના પગ હળવા નહીં થાય તો કોઈ દાડો વેળા નહીં વળે આવા મારા લલ્લુ ભગતના રોમ પણ કરશનભાઈ મફાભાઈ બાઉભાઈ કમશીભાઈ તમને તો આ ચેહરની ખબર હશે હે દુનિયાનું હોય કે ના હોય પણ આજથી 15-20 વર્ષ મોરી ભીખાભાઈ આ ગોળમાં ચોય જાતર હોય કમછીભાઈ તો કરશન બોકાની ચેહરની વાટ જોવરાય હે અને જ્યાર સુધી કરશન બોકાની ચેહર ના ધૂણે તાજે વસ્તી વેરાય ને એટલે ચેહર નહીં બદલો ની તમે વસ્તી બદલો ની આવી વેળાએ કહું સભાવાળું પણ ગમે એટલા ગુના ત્યાંશી વસ્તી હમી હોય ને તો ડેરાને ઉમંગ આવે વસ્તી રાજી હોય તો ભગવાને ઉમંગ આવે પછી એક ઓમ મોઢું ને એક ઓમ મોઢું કાઢીને બેઠું હોય ને તો ફૂડમાં કોઈ દાડો ડેરું ધૂણવા ના આવે આવું મારું વીરનું કેવું છે સભાવાળું પણ આ 15 વર્ષે પગવાને મોડ્યો હે ને તો એક ચૈતર કરશન ખાલી જાય તો મારું નામ જોગી સભાવાળું પણ આ ચંદણીએ બોલ્યો હું જાતર છે હરની છે પરભરા વ્યક્તિ
ધણીના નહીં વપરાતા પણ આ ટોપું ચિહાના પગ પકડીને બાહુભાઈ જો કરશનનું ના કરાય નોખું તો મારું નામ એ લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી છે હરના રાજમાં લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી છે હરના રાજમાં આ સાઉન્ડ જયેશ મજા અમથાભાઈ મજા વેળાએ ઓ ભક્તો બાહુભાઈ મજા મજા ને મજા રહે સભાવાળું બાહુભાઈ આ ગાદી સતની એકમચીભાઈ આ ભગવાનના 33 કરોડ દેવોની ગાદી છે તમને જે કોઈ દેવ હુજવાડતું હોય અને જે છોટમાં ડેરું હુજવાડે ને બોલશો ને તો ભગવાન પાર પાડશે પણ તમે ડેરું હુજવાડે ને જો શબ્દ ગળો એ ભગવાન પામે હે અને કહેવા જેવું હોય તો હગા ભાઈને કહી દેજો આ ગાદી બેઠા હશો તમારી લાજ તમારી માતા રાખશે પણ ચોર હોય અને ચોર કહેજો તો જ તમારી ગાદી તપશે ને કે તપશે નહીં આવા મારા વીરના ભગવાન બોલે